હલો હલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કમ્પ્લીટ સ્વીટર પેલા જ કહું જાવું હોય ને તો મૂકીને નીકળી જાઉં, નહીં તો દાખલો ક્લિયર ના થાય ને ત્યાં લગી સુધી જાવ ને તો તમને મને છે ને ઘરેથી ના પાડી હમ દેવા. કમ્પ્લીટ સ્વીટર એ ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી દાખલા જી બોર્ડમાં અવારનવાર પૂછાતા હોય, વારંવાર આવતા હોય અને ટેક્સ્ટ બુકમાંથી જ આવતા. ખબર બોર્ડનું પેપર હું જેટલા વર્ષથી આ જોઉં ને ત્યાં સુધીમાં ટેક્સ્ટ બુકમાંથી જ આવે. એટલે ટેક્સ્ટ બુકની બારે કાંઈ તમે જી કહેતા હોય ને કોઈ તો કાંઈ જરૂર જ નથી. સમજાઈ ગયું સ્વીટર? અને ટેક્સ્ટ બુકમાં 20 દાખલા કે 25 દાખલા હોય. એક લેક્ચર ઓલે એક ચેપ્ટર વાઇઝ કેટલા, તો કે મેક્સિમમ 25 દાખલા. બહુ મોટું ચેપ્ટર હોય તો મેક્સિમમ 30 દાખલા. પણ એવા એક ચેપ્ટર આમાં 10મા ધોરણમાં તો નથી. એટલી ઈઝી હાવ લપાડા જેવું આપી દીધું મેથ્સ. કમ્પ્લીટ સ્વીટર મસ્ત દાખલા, ઈઝી દાખલા. એક ચેપ્ટરમાંથી 20-20 દાખલા દઉં ને કરી લ્યો ને એટલે પૂરા માર્ક. બેસિક હોય તો ભલે, સ્ટાન્ડર્ડ હોય તો ભલે. એટલે અને આની બારે લગભગ 3માંથી એકે એક્ઝામમાં નહીં જાય. ઓકે સ્વીટર આપણે જે કરીએ એ કયો ને તો રાઇટિંગમાં આપો. ઓકે માય લો, સમજાય સ્વીટર? ધોરણ 10 એમાં દાખલો નંબર કેટલામાં મને નથી ખબર. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. પેલી વાત તો એ મેથ્સ હોય ને એ રકમ સમજવાનો વિષય છે. એટલે રકમ સમજવાની. જેમ કે કહું નથી, મતલબ તમારો ક્લાસરૂમ હોય બરાબર સ્વીટર, એમાંથી તમને 2 કે 4 જણાને ભરતું હોય, ફૂલ ભરતું હોય. શા માટે? તો કે એને તમે સમજાવો. કેવું ભરતું હોય તો મને ખબર. તો આ એમ જ છે, આને સમજો એટલે જરાય પ્રોબ્લેમ નહીં આવે. ઓકે માય લો, સમજો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદને સમાંતર શ્રેણીની ભાષામાં શું કહેવાય? તો કે એ કહેવાય. એ બરાબર કેટલા છે સ્વીટર? 17. અને અંતિમ પદ છે 350. તો કે અંતિમ પદને સમાંતર શ્રેણીની ભાષામાં શું કહેવાય? એન અથવા એલ કહેવાય. તો કે એન બરાબર 350. કમ્પ્લીટ સ્વીટર સામાન્ય તફાવત એનો લોગો શું? તો કે સમાંતર શ્રેણીની ભાષામાં ડી. તો કે ડી બરાબર કેટલા? 9. સામાન્ય તફાવત 9 હોય તો કેટલા પદ હશે અને તેનો સરવાળો કેટલો? કેટલા પદ મતલબ n અને સરવાળો એટલે n. જો હવે એસએન વાળું સૂત્ર પેલા મૂકી શકાય? તો કે ન મૂકી શકાય. શા માટે? એસએન વાળું જો કે આમાં ટૂંકું સૂત્ર યુઝ થાય. શા માટે? તો કે છેલ્લું પદ છે એટલે. પણ ડાયરેક્ટ એસએન વાળું સૂત્ર મૂકી શકાય સ્વીટર? તો કે નો મૂકી શકાય. શા માટે? તો કે એસએન વાળા ટૂંકા સૂત્રની ડિમાન્ડ શું હોય? તો કે એસએન = n/2 ઓફ a પ્લસ a. કેટલી વસ્તુની ડિમાન્ડ હોય? 1 2 3 ને 4. 4 માંથી બેર મિનિમમ આપણી પાસે 3 હોવી જોઈએ. 3 નો હોય ને તમે મૂકો ને તો તમારી સમજાઈ ગયું? તો કે 4 માંથી આપણી પાસે 3 આઈટમ જોઈએ. તો કે 4 માંથી આપણી પાસે એસએન છે નથી, એન છે નથી, એ હે અને એ હે. બે હે બે નથી. એટલે એસએન વાળું સૂત્ર કેન્સલ જ થઈ ગયું. શા માટે? તો કે જેટલી વસ્તુ જોઈએ એટલી વસ્તુ નથી. સમજાઈ ગયું? હવે તો બીજું કયું રહ્યું? તો કે એન વાળું સૂત્ર રહ્યું. હવે એન ની કેટલી ડિમાન્ડ હોય? તો કે એની એ 4 જ હોય. an = a પ્લસ n માઇનસ 1 * d. એક n a n ને d. 4 માંથી 3 ટીક થવા છે. તો કે 4 માંથી a ટીક થાય છે, n ટીક થાય છે અને d ટીક થાય. તો કે 4 માંથી 3 ટીક થાય એટલે n વાળું હાલી ગયું. જેમ તમારું હાલી જાય ને એમ. એન ની જગ્યાએ કેટલા લખવાના સ્વીટર? મસ્ત દાખલો, સ્મૂથ દાખલો અને ઈઝી દાખલો. એન ની જગ્યાએ લખવાના 350. આ લખ્યા 350 ઇક્વલ ના ઇક્વલ. એની જગ્યાએ કેટલા માં લો? 17. તો આ એની જગ્યાએ કેટલા સ્વીટર? 17 પ્લસ એન મેળવવા હાટું જ આપણે ગહામીએ. તો આ એન ઓછા 1 એમ ને. અને ડી ની જગ્યાએ કેટલા સ્વીટર? તો કે ડી ની જગ્યાએ 9. ઓકે માય લો, આ એમ સુધી ક્લિયર. હવે 17 પ્લસ છે આલી કોર આવે તો કેવા થાય સ્વીટર? માઈનસ થાય. ઓકે 350 બાજુમાં આવે -17. હવે જો
9 છે એ કૌંસની પાછળ છે, એને શું કરશે અહીંયા કૌંસની આગળ મૂકશે. તો કે 9 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી કમ્પ્લીટ. કે આ 350 એમનો 17 આડી કોર આવ્યા, પ્લસ હતા ઓલી બાજુ જમણી કોર ડાબી કોર આવે તો માઇનસ થઈ જાય. ઓકે માની લો. તો કે ઈ સ્ટેપ પાછું એકવાર લખી લો કે 350 બાજુમાં આવ્યા ઓછા 17, 9 ને લખ્યા કૌંસની આગળ અને n ઓછા 1 એમ. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું બધું તમારા ઘરે ઉતરી ગયું. હું ગરાનું નથી કેતો. જો 350 માંથી 17 જાય સ્વીટ તો કેટલા વધે? તો કે 333 વધે. ઓકે માની લો. તો કે 350 ઓછા 17 એટલે 333 બરાબર 9 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી ક્લિયર સ્વીટ સમજાય? માની લો હું કરું છું તો કે આ 9 હોય અને 333 ઈ બે નો ભાગાકાર થાય. 9 ક્યાં જાય? તો કે 9 ગુણાકારમાં છે તો 9 જાય ભાગાકાર. ઓકે સ્વીટ એટલે 9 જાય છેદમાં. જો તમને ડાયરેક્ટ ભાગાકાર આવડતો હોય તો કરી નાખવાનો. કેમ થાય? તો કે 9 તેરી 27 અને 9 સત્તા 63. ઓકે સ્વીટ 333 ભાગ્યા 9 કરીએ એટલે કેટલો આવે સ્વીટી? 37 જવાબ આવે. હવે આ એક માઇનસ છે, આલી કોર આવે તો કે જમણી કોર માઇનસ, ડાબી કોર આવે તો કેવા થાય? પ્લસ. કે n બરાબર 37 હતા અને બાજુમાં આવ્યા પ્લસ 1. તો n બરાબર 37 ને કેટલા થાય? 8. ઓકે સ્વીટી અહીંયા સુધી કમ્પ્લીટ. હવે શું થાય? તો કે એસએન વાળું ટૂંકું સૂત્ર કે મોટું, એમાં કન્ફ્યુઝન થાય. જો કે મોટું મૂકો તોય જવાબ સેમ આવે, ટૂંકું મૂકો તોય જવાબ સેમ આવે, પણ ટૂંકું થોડુંક ઈઝી રહે. તો કે એસએન વાળા ટૂંકા સૂત્રમાં કઈ વસ્તુની જરૂર પડે? એસએન ની પડે, એ ની પડે, એન ની પડે અને એન ની પડે. તો કે આ ચાર માંથી કોઈ પણ 3 વસ્તુ હોય એટલે મૂકી શકો. તો કે ચાર માંથી આપણી પાસે 3 વસ્તુ છે. તો કે એસએન વાળું ટૂંકું ફોર્મ્યુલા એસએન ઇઝ ઇક્વલ ટુ n/2 ઓફ a પ્લસ a. કમ્પ્લીટ. હવે જો એસએન તો શોધવાનું, મતલબ સરવાળો થાય. એસએન કોનો લોગો છે? તો કે સરવાળા. સમજાય સ્વીટ કે પછી કાન માથે જાય છે? સમજાય? તો કે એસએન કોનો લોગો છે સ્વીટ? તો કે એ સરવાળાનો લોગો છે. મતલબ સરવાળો ક્યાંય રકમમાં ઉલ્લેખ કરેલો નથી, મેળવવાનો કીધો. જો ખાસ ધ્યાન રાખજો, રકમ જોવાની. તો કે કેટલા પદો હશે અને તેમનો સરવાળો કેટલો હશે. સરવાળો એટલે એસએન કેટલો હશે, મતલબ એસએન શોધવાનું. ઓકે સ્વીટ હવે એન જોઈએ. તો કે એન હમણાં આપણે મેળવ્યો કેટલો? તો કે 38. તો અહીંયા લખ્યા 38/2 કૌંસમાં a એટલે પ્રથમ પદ. શ્રેણીનું પ્રથમ પદ રકમમાં ઓલરેડી આપેલું કે પ્રથમ પદ 17 અને અંતિમ પદ 350. તો આ પ્રથમ પદની જગ્યાએ લખ્યા 17 અને અંતિમ પદ એટલે એને કેટલા? 350. કમ્પ્લીટ સ્વીટ. 2 અને 38 નો શું થાય? તો કે ભાગાકાર. 19 દુ 38. તો કેટલા આવ્યા? 19 કૌંસમાં આ બે નો સરવાળો. 350 ને 17 કેટલા થાય? તો કે 367. હવે સિમ્પલ આ બે નો હું તો કે ગુણાકાર કરી નાખવાનો. 19 ગુણ્યા 367. તો કે 19 + 133 નો ટુકડો વદા 127 નો સાતડો વદા 12. 17 ને 12 19. 6973. ઈઝી બેઝ. 367 ગુણ્યા 19 કરશો એટલે કેટલો આવશે? 6973. મોસ્ટ વેરી મોસ્ટ આઈપી દાખલો બોર્ડમાં આવી શકે એટલો સ્વીટ સ્મૂથ દાખલો. આ બધી એક્ઝામ ચાલુમાં આવતો હોય, બોર્ડમાં આવે ને એવો સ્વીટ દાખલો. ઓકે માની લો અહીંયા સુધી ક્લિયર. હજી એકવાર નજર મારી લઈ કેમ થયું એ બધું. જો ખાસ ધ્યાન રાખજો સ્વીટ. જો એન વાળું ફોર્મ્યુલા શા માટે મૂક્યું? તો કે એસએન વાળા ફોર્મ્યુલામાં જેટલી ડિમાન્ડ હતી, ટૂંકું ફોર્મ્યુલા લ્યો તો ભલે અને લોંગ ફોર્મ્યુલા લો તો ભલે, એસએન વાળા ફોર્મ્યુલામાં જેટલી ડિમાન્ડ હતી એટલી ડિમાન્ડ આપણે પૂરી ન કરી શકતા. એટલે કેવું? તો કે એન વાળું. શા માટે? તો કે એન ની ડિમાન્ડ મુજબ આપણી પાસે બધી વસ્તુ હતી. આ એન ની વેલ્યુ મૂકી, આ એન ની n ઓછા 1 કેમ ને આ ડી ની વેલ્યુ. કમ્પ્લીટ સ્વીટ. હવે 17 પ્લસ હતા, આલી કોર આવ્યા તો માઇનસ. એટલે કે 350 બાજુમાં આવ્યા 17, 9 ને કૌંસની આગળ મૂક્યો એટલે 9 કૌંસમાં n ઓછા 1. વળી પાછું એની સ્ટેપ લખ્યું આ, એટલે એમાં જોવાનું ન હોય. 350 માંથી 17 જાય તો કેટલા સ્વીટ? 333. 9 કૌંસમાં n ઓછા 1 કેમ ને. હવે આ બે નું શું કર્યું? તો કે 333 ભેગા 9 કર્યા એટલે 37 આવ્યા. 1 માઇનસ છે, આલી કોર આવે તો કેટલા થાય? પ્લસ. એટલે 37 ને 1 કેટલા સ્વીટ? 38. હવે જો એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા મૂક્યું. શા માટે? તો કે એસએન વાળા ફોર્મ્યુલામાં એસએન, એ, એન અને એન આ ચાર માંથી કોઈ પણ 3 વસ્તુ જોઈએ. તો કે ચાર માંથી આપણી પાસે 3 હતી એટલે એસએન વાળું ટૂંકું ફોર્મ્યુલા મૂક્યું.
હવે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઓફ a પ્લસ an. an મતલબ l, l એટલે l ફોર મારો કમ્પ્લેટ સ્વીટર. ઓકે, n ની વેલ્યુ હમણાં આવી 38, તો એ મૂક્યા 38/2 કે શ્રેણીનું પ્રથમ પદ 17 કીધું હતું, 17 લખ્યા. અંતિમ પદ 350 કીધું હતું, તો આ 17 + 350 વચ્ચે પ્લસ ક્યાંથી આવ્યો તો કે ફોર્મ્યુલામાં. કમ્પ્લીટ. હવે 350 અને 17 નો સરવાળો કરો એટલે 367 આવ્યો, તો આ 367 19 × 367 કરો એટલે 6900. સ્મૂથ દાખલો અને મજા આવે ઓલા કમ્પ્લીટ સ્પીડ. અને પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ, મજા આવશે. અને આ વિષય જ કેવો છે સ્વીટ, તો કે આ વિષય જ પ્રેક્ટિસ. મેથ્સ એક ગેમ છે અને એ ગેમ રમતા શીખવાની છે. સમજી ગયું સ્વીટ? રમવા માટે 2 વખતે પ્રેક્ટિસ કરવી પડે, 5 વખતે કરવી પડે, 15 વખતે કરવી પડે. બે મિનિમમ 50 વાર તો જોઈએ. ગમે એ દાખલો લઈ 50 વાર સુધી ગણીએ, ન આવડે તો ગયું નહીં. કમ્પ્લીટ માની લો તમે સ્માર્ટ છો. સમજાઈ ગયું સ્વીટ? એટલે ખાસ ધ્યાન રાખીએ, આને પોસિબલ બનાવે. કમ્પ્લીટ. તમે અમુક વસ્તુની વાહે પડી જાવ, એ વસ્તુ મૂકતા નથી, તો પછી મેથ્સની પ્રેક્ટિસ હાથમાં લ્યો તો એને શા માટે વચારે મૂકી દો? હે સ્વીટ? મેં તમારામાંથી એવા જોયા છે કે ઈ વસ્તુ મળી જાય એની અગર કે કલ્પના ન કરી, એનું ઉઠીને કામ એ થઈ જાય કે એને 50 જણા એમ કે ના એ મારી આગળ નથી, તો એ 60 જણાને પૂછશે. અને હું કેની વાત કરું, તમને ખબર છે, મને ખબર છે, તમારા પપ્પાને ખબર નથી, મમ્મીને નથી. જો કે મારા મમ્મી પપ્પાને નથી ખબર કે ઈ વસ્તુ ગોતે પાર. તો આ જે આપણે કર્યું હોય ને ઈ આવડે પાર હોવું. એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. તમારો બાપ પ્રેક્ટિસ કરે ને એના કરતા તમે કરો. ઓકે સ્વીટર, આ સિમ્પલ ને સ્વીટ. ઓકે મારી લો, અહીંયા સુધી રહ્યા મસ્ત દાખલો આ કર્યો, દાખલો આવડી ગયો ને તો યાર આઈ લવ યુ. અને આવડી ગયો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોને છે તો કે હું. ઓકે મારી લો, અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ યાર, અને જાજુ નથી એટલે નીકળી પડે.